આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા પાપડના શાકની રેસીપી। આ શાક આપણે પાપડના સ્ટફિંગવાળું બનાવીશું। જેટલું દેખાવમાં સરસ લાગે છે તેટલું ટેસ્ટમાં પણ સરસ લાગશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ઘરમાં કોઈ શાક ન હોય તો આ શાક બનાવી શકાય। ભરેલું પાપડનું શાક બનાવવા માટે પહેલાં આપણે એક પેન લઈશું। તેમાં 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ એડ કરીશું અને રાઈ કકડી જાય એટલે તેમાં જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું અને અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરીશું। તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે તેમાં વાટેલા આદુ, લસણ, મરચાં એડ કરીશું। અહીં મેં 8 કળી જેટલું લસણ, 2 લીલા મરચાં અને નાનો ટુકડો આદુનો વાટી લીધો છે। હવે તેને સાંતળી લઈશું। હવે તેમાં અડધો કપ જેટલા લીલા વટાણા એડ કરીશું અને તેને પણ સાંતળી લઈશું। વટાણા અહીં બાફીને લીધા છે। હવે તેમાં 2 ચમચી જેટલું બેસન એડ કરીશું અને તેને સરસ રીતે શેકી લઈશું। હવે તેમાં 2 ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। ડુંગળીનો થોડો ટેસ્ટ એવો એકદમ સરસ લાગશે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મેં અહીં વટાણાને બાફતી વખતે તેમાં ઉમેરેલું છે। હવે તેમાં 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને 1 ચમચી જેટલી હળદર એડ કરીશું। તીખાશ પ્રમાણે લાલ મરચું એડ કરીશું અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। હવે મસાલામાં સરસ એવી ફ્લેવર માટે આપણે થોડી કસૂરી મેથી એડ કરીશું। તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં મીડિયમ સાઇઝના 3 બટાકાને બાફી લીધા છે અને તેને મેશ કરી લીધા છે। તેમાં ઉમેરી દઈશું। હવે બટાકાને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। મસાલાને સરસ રીતે મિક્સ કરી લીધો છે। હવે મસાલાને થોડો આપણે ઠંડો થવા દઈશું। હવે આપણે આ રીતે અડદના પાપડ લઈશું। તેને પાણીમાં 5 જ સેકન્ડ માટે આ રીતે પલાળી લઈશું અને તેને બહાર કાઢી દઈશું। હવે આ પાપડ ઉપર આપણે જે મસાલો બનાવ્યો છે તેનો આ રીતે રોલ કરીને મૂકી દઈશું અને તેને આ રીતે પેક કરી દઈશું। પાપડના રોલને આપણે જે પ્લેટમાં મૂકીશું તે પ્લેટને તેલ લગાવી લઈશું। બધા જ રોલ આપણે આ રીતે રેડી કરીશું। તો આપણે હવે ફરી બીજો આ રીતે પાપડ લઈશું। પાપડને આપણે વધારે પલાળવાના નથી। પાપડ ફ્રેશ લેવાના છે। જો ડ્રાય હશે અને તેના રોલ બનાવીશું તો નહીં બને અને તે તૂટી જશે। આ રીતે આપણે બધા જ રોલ બનાવી લીધા છે। હવે એક કડાઈમાં થોડું તેલ લઈશું અને બધા જ રોલ આ રીતે આપણે તળી લઈશું। થોડીવાર પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું અને સરસ રીતે તેને થવા દઈશું।
પાપડ એવા સરસ એવા રેડી થઈ ગયા છે. હવે આપણે તેને બહાર કાઢી લઈશું. પાપડને તળી લીધા પછી આપણે તેમાંથી થોડું તેલ કાઢી લઈશું અને તે જ તેલમાં આપણે થોડી રાઈ ઉમેરીશું અને રાઈ કકડી જાય પછી તેમાં જીરું ઉમેરીશું અને થોડી હિંગ ઉમેરીશું. હવે તેમાં આદું અને લસણની પેસ્ટ ઉમેરીશું. તેને તેલમાં સાંતળી લઈશું. હવે તેમાં 1 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. હવે તેને સાંતળી લઈશું અને સરસ એવો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. હવે પાપડના રોલને આપણે કટ કરી લઈશું. આ પાપડના રોલ તમે ટામેટો કેચઅપ જોડે ખાશો તો પણ એકદમ સરસ લાગશે. મસાલાવાળી ગ્રેવી અને આ રીતે સ્ટફિંગવાળા પાપડ એડ કરવાથી એકદમ સરસ એવો શાકનો ટેસ્ટ આવશે અને આ શાક એકદમ જોરદાર લાગશે. તે જ રીતે આપણે બધા જ પાપડના રોલને કટ કરી લઈશું. ડુંગળી સરસ એવી સંતળાઈ ગઈ છે. હવે તેમાં 1 કપ જેટલી આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં રૂટીન મસાલા એડ કરીશું. તો 1 ચમચી જેટલી હળદર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. અહીં આપણે શાકના કલર માટે લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અને તીખાશ પ્રમાણે તે પ્રમાણે એડ કરીશું. હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું. હવે આપણે 4 ચમચી જેટલું દહીં લઈશું અને તેમાં 1 ચમચી જેટલું બેસન એડ કરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું અને તેને શાકમાં ઉમેરીશું. હવે તે જ વાસણમાં થોડું પાણી ઉમેરીને શાકમાં ઉમેરીશું. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. હજુ પણ તેમાં થોડું પાણી ઉમેરીશું. તમારે ગ્રેવી જેટલી પતલી રાખવી હોય તે પ્રમાણે તેમાં પાણી એડ કરો. ગ્રેવી આ રીતે પતલી હોવી જોઈએ. જ્યારે આપણે પાપડના રોલ્સ ઉપર આ ગ્રેવી એડ કરીશું એટલે થોડી ડ્રાય થઈ જશે, એટલે આપણે આ રીતે જ ગ્રેવી રાખીશું. હવે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે તેને થવા દઈશું. સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી આપણી સરસ એવી રેડી થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને સર્વ કરીશું. હવે એક પ્લેટ લઈશું. તેમાં પાપડના કટ કરેલા રોલ એડ કરીશું. આ રીતે રોલ્સ મૂકી લીધા પછી આપણે તેના પર જે શાકની ગ્રેવી બનાવી છે તે ઉપરથી આ રીતે ઉમેરીશું. આ બનાવેલા પાપડના રોલ્સ આપણે જ્યારે શાક સર્વ કરીએ ત્યારે જ લઈશું અને તેના ઉપર આ રીતે ગ્રેવી ઉમેરીશું. આ શાક જેટલું દેખાવામાં સરસ લાગે છે તેટલું ખરેખર ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે. આ શાક હોટલના શાકને પણ ટક્કર મારે તેવું એકદમ જોરદાર આ શાક રેડી થાય છે. આ શાક તમે ના બનાવ્યું હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. તો આ તૈયાર છે ભરેલા પાપડનું શાક. તેના ઉપર લીલા ધાણા એડ કરીશું અને તેને સર્વ કરીશું. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.